ભગવાન રાજી થાય તો બે પ્રકારની કૃપા કરે, એક સાધારણ કૃપા, બીજી વિશેષ કૃપા. ભગવાન સાધારણ કૃપા કરે તો ભક્તની ઈચ્છાને પૂરી કરે, અને વિશેષ કૃપા કરે ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે. પછી ભગવાન સિવાયની સર્વ કામનાઓને ભગવાન સમાપ્ત કરી દે છે. ઈચ્છા જ રાખી, ભગવાન પાસે માંગવું જ હોય ને તો માંગો, પણ કંઈક મોટું માંગો. અને મોટામાં એ કહું છું કે એવું માંગો કે જે ભગવાન સિવાય બીજું કોઈ ના આપી શકતું હોય. એવું ન માંગતા કે જે સંસારી પણ આપી શકે. ભગવાન પાસે જ માંગી રહ્યા છો, જ્યારે માંગવું જ છે તો પછી એવું કંઈક માંગો ને કે જે દુનિયામાં કોઈ ના આપી શકતું હોય. અને એ કૃપા તો કેવલ ઠાકોરજીને યમુનાજી કરે છે. તો કહ્યું, ચતુર્ભુજદાસજી કહે છે કે યમુનાજી જ્યારે પરમ કૃપા કરે, જો સાધારણ કૃપા અને વિશેષ કૃપામાં ફરક શું? પ્રભુ યા યમુનાજી સાધારણ કૃપા કરે તો ભક્તને કહે, તે માંગ્યું છે ને લઈ જા, લઈ જા. અને વિશેષ કૃપા કરે તો લઈ જા એમ ન કે, આવી જા એમ કે, તું મારો થઈ જા, મારી પાસે આવી જા, મારો થઈને રહી જા. એટલે અહીંયા ચતુર્ભુજદાસજી વિશેષ કૃપાને યાદ કરાવતા એમ કહે છે કે યમુનાજી કૃપા કરે છે ત્યારે એમ નથી કહેતા કે વસ્તુ લઈને જા, લઈ જા, ના, મારી કુંજમાં આવી જા, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. લઈ જા એમ નથી કહ્યું, આવી જા એમ કહે. કોઈ બાળક માના ગોદમાં બેસવા માટે રડતો હોય અને માં બહુ વ્યસ્ત હોય રસોડામાં, એટલે રમકડું લઈને બાળકને આપી દે, લે આ ગાડી, લે આ ઘર. અને બાળક રમકડું જોઈને એટલું મોહિત થઈ જાય કે એને રમવામાં એટલું મશગુલ થઈ જાય કે ભૂલી જાય કે માની ગોદમાં બેસવું. તો માની આ કૃપા કહેવાય કે અકૃપા કહેવાય? હઠ હતી માની ગોદમાં બેસવાની, માએ આપ્યું રમકડું અને રમકડું આપીને પોતાને ભૂલવી દીધું, તો આનાથી મોટી અકૃપા શું હોય? ક્ષણવાર કદાચ બાળકને આનંદ આવે, સંતોષ આવે, સુખ આવે, પણ ભૂખ લાગશે તો પાછી માં જ યાદ આવવાની. પોષણ કરનારી તો એ જ છે. ક્ષણવાર માટે ભગવાનને વિસ્મરણ કરાવવા માટે લૌકિકના સાધનો કદાચ કામ લાગતા હશે, પણ જ્યારે પ્રભુને પામવાની કામના જાગશે ને પછી તો યમુનાજીની ગોદ જ યાદ આવવાની છે. તો યમુનાજી જ્યારે કૃપા કરે છે, યા ઠાકોરજી જ્યારે સાધારણ અને વિશેષ કૃપા કરે છે, તો પ્રભુને સાધારણ કૃપા કરવી હોય તો સાધન આપીને સમર્થ બનાવી દે, સમર્થ બનાવી દે. ઘણી વાર બંને નાના જ બાળકો હોય છતાં મોટાને આપણે, તું તો મોટો છું, તું તો તારી જાતે કરી લે ને, હોય ભલે 5 વર્ષનો, પેલો 3 વર્ષનો હોય, તો મોટાને મોટાપણું યાદ અપાવી અને માં હાથ છટકી લે. એમ જ ઘણી વાર જીવને પણ ભગવાન સામર્થ્યનો આભાસ કરાવે. અરે હું તો કરી શકું છું, મારે ક્યાં કોઈની જરૂર છે, હું તો સમર્થ છું. પણ આ આભાસ જ છે, કલ્પના જ છે. જ્યારે અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, ભલ ભલા ખેર ખાઓ, પણ અમારું તો બહુ મોટું ગ્રુપ, અમારે તો બહુ મોટું સર્કલ, એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, પોઝિટિવ છું. તો કહેવાતા સામર્થ્યો આપણા કોઈ કામ તો લાગ્યા નહીં. એમ જ જીવનમાં ભગવાન સામર્થ્ય આપે ને તો એને સેવામાં વાપરજો. કારણ કે સંસારનું સામર્થ્ય માનશો ને તો સંસાર જ્યારે, કારણ કે બધું જ હોય પણ સમય નારાજ થાય ને ત્યારે આજુબાજુ રહેલી આપણી જ વસ્તુ આપણને કામ લાગતી નથી. આપણા જ સંબંધીઓને, આપણા સગાઓ સમય વિપરીત થાય, ઈચ્છા હોવા છતાં, એમ નથી કે ખરાબ છે, બધા સારા જ છે, કોઈ ખરાબ છે એમ કહેવાનો અર્થ નથી, પણ સંજોગો આપણા નબળા થયા હોય ને તો ઈચ્છવા છતાં એ લોકો મદદે આવી શકતા નથી. અને સમય બગડ્યો છે, સમય નારાજ થાય. તો પ્રભુની અને યમુનાજીની કૃપાની વિશેષતા એ છે, એ સાધન આપી સમર્થ બનાવી દૂર નથી મોકલતા, પણ સાધન આપીને પણ અસમર્થતાનું ભાન પણ આપે છે કે આ બધું જ બરાબર છે, પણ ભગવત કૃપામાં કઈ કામ નથી લાગવાનું. ત્યાં તો મારી નિસ્સાધનતાનો ભાવ, મારી દીનતા, મારું પ્રભુનું દાસપણું જ કામ લાગવાનું છે. કારણ કે આ બધું મેળવ્યા પછી હું દાસ છું જો એ ભૂલી જાઉં ને તો આ તો પોતાને ભૂલવવા માટે આપેલા મા રૂપી ભગવાનના રમકડાઓ છે. કારણ કે જો દાસપણું વિસ્મરણ જેનાથી થઈ જાય તો એને એ વસ્તુએ, એ સાધને, એ પદે આપણું અકલ્યાણ કર્યું કે કલ્યાણ કર્યું? જેના થકી આપણને આપણી વૈષ્ણવતાનું વિસ્મરણ થઈ જાય તો એ તો અકલ્યાણકારક છે. આસપાસ એવી વસ્તુને, વ્યક્તિઓને રાખજો કે જે સતત આપણી વૈષ્ણવતાનું આપણને સ્મરણ કરાયા કરે. સતત હું કહું એવા ચિત્રો રાખો, એવા કોઈ શ્લોકો મહાપ્રભુજીના લખી રાખો, રોજ મોબાઈલમાં એક શ્લોક ઉપર લખી રાખો ષોડશ ગ્રંથનો, જેથી એનું સ્મરણ રહે. 41 પદ છે, રોજ એક પદ તમારા સ્ક્રીન પર આવી જાય. કારણ કે હવે તમે એ જ વાપરો છો તો એમાં જ રસ્તો બતાવવો પડશે.
આપણે જે વસ્તુ વાપરીએ એમાં જ કેવો રસ્તો જો વસ્તુઓને ને સાધનોને હવે છોડી શકીએ એમ નથી, પણ એમાંથી રસ્તો કાઢી કેમ પ્રભુ સુધી પહોંચી જવાય, હવે તો એ ઉપાયો શોધવાના છે કે આમાંથી કયો ઉપાય ગોતીએ. જે વસ્તુ વધારે જોતા હો ત્યાં ક્યાંક ભગવાન યાદ આવે એવું કંઈક રાખવું જેથી એનું સ્મરણ થયા કરે આપણને. તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. હેત કરી તો કારણ અને ફલ છે નિકુંજમાં વાસ શ્રી યમુનાજીના, અને કારણમાં જીવના પુણ્યો સત્કર્મો સેવા માળા નથી, કારણમાં છે યમુનાજીના હૃદયમાં રહેલો હેત. માના પ્રેમનું કારણ આ દીકરો મારો બહુ સુખી અને આ થોડો સાધારણ, એટલે સુખી દીકરા માટે વધારે પ્રેમ થાય અને પેલા માટે ઓછો, એવું માને થોડી હોય. ઉલટાનું માને તો બગડેલા દીકરાની વધારે ચિંતા હોય. આપણે તો યમુનાજીને જ કહીએ કે હે માં, અમે બધા તારા બગડેલા જ દીકરાઓ છીએ, એટલે તું અમારી વધારે ચિંતા કરે છે કે આ લોકો ક્યાંક ભટકી ન જાય. તો મૂળમાં કારણ માં માટે હેત હોય છે, જીવનું સામર્થ્ય નથી હોતું. અને જ્યારે કારણમાં પ્રેમ હોય ને તો એના ફળમાં કોઈક વિશેષ લાભની પ્રાપ્તિ હોય છે. જ્યાં સ્વાર્થ કારણમાં હોય છે ત્યાં ફલમાં પણ ચલો ને આને આ આપીએ તો અત્યારે આપીશું તો પછી ક્યારેક આપણને કામ લાગશે. શું માં બાળકને નાનપણથી એટલા માટે ઉછેરે છે કે હું ગરડી થઈશ ત્યારે મને સાચવશે, એવી કોઈ આશા સાથે માં ઉછેરે છે ના? તો એ તો અકારણ છે, તો સ્નેહ છે. તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી કૃપા કરી, હેત કરી જીવને પોતાના નિકુંજમાં વાસ આપે છે. એ નિકુંજ જ્યાં અખંડ ઠાકોરજીનો મહારાજ છે. નિકુંજમાં વાસ આપવો એટલે એ મહારાસમાં પ્રવેશ કરાવો. આપણે ત્યાં તો કુંજ નિકુંજ એના અનેક પ્રકારના ભેદ છે. તો યમુનાજીની પણ એક વિશેષ પ્રકારની કુંજનું વર્ણન છે. તો એ કુંજમાં જ્યાં અખંડ પ્રભુનો મહારાસ ચાલી રહ્યો છે એમાં યમુનાજી પ્રવેશ કરાવે છે. અને કઈ જ્યાં નિશબાસર રાસ મેં રસિકવર, કેવી કુંજ છે કુંજ યમુનાજીની કુંજ એટલે વૃંદાવન બ્રજ એમની કુંજો જ છે. જહાં નિશ્વાસર રાસ में रसिकवर और कहां लो बरनीए प्रेम कुंजे, જ્યાં અખંડ રાસ છે અને ત્યાં રાસમાં રસિકવર એવા પ્રભુ સદા મહારાસનું દાન કરીને કૃપા જીવ પર કરી રહ્યા છે, એવું નિકુંજનો વૈભવ છે. અને ત્યાં કહીએ બરનીએ અને એનું વર્ણન કેમ કહી તો પ્રેમ પુંજે, આ પ્રેમ પરમાત્મા પોતાના પ્રેમને લૂંટાવી રહ્યા છે એવું આ દિવ્ય અને અલૌકિક સ્થાન છે. અને ત્યાં આગળ વર્ણન કરતા ચતુર્ભુજ દાસ કહે થકિત સરિતા નીર. જયારે ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે કેવું થઈ જાય છે, કેવું દ્રશ્ય વૃંદાવનનું છે, યમુનાજીની નિકુંજનું એ દ્રશ્ય કેવું છે. વર્ણન કરતા કહ્યું થકિત સરિતા નીર और થકિત બ્રજ બધુ ભીર. યમુનાજી કારણ કે જયારે વેણુનાદ થાય ત્યારે જળ ચેતન બની જાય અને ચેતન જળ જેવા થઈ જાય. પશુ પંખીઓ આ બધા ચેતન છે, પણ વેણુનાદ સાંભળતા જળ જેવા સ્તબ્ધ બની જાય છે, પોતાના દેહ ધર્મને ભૂલી જાય છે અને થકિત થઈ અને વેણુ સુધાના પાન કરે છે. અને જે ચેતન છે જળ અને જળ એ છે એ ચેતન જેવા થઈ જાય. યમુનાજી જાણે બાહુ પેસારી અને પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે. ગિરિરાજજી સ્વયં હરિદાસ સ્વર્ય રૂપે પ્રભુની સેવા કરવાના પ્રયાસ કરે. વેણુ ગીતમાં સાંભળશો વર્ણન તો તમને અનુભવ થશે, જળ ચેતનની જેમ ને ચેતન જળ જેવા. થકિત સરિતા નીર થકિત બ્રજ બધુ ભીર और કો ન ધરત ધીર મુરલી સુનીજે. અને જ્યાં ઠાકોરજીએ રાસ માટે વેણુનાદ કર્યો અને વેણુનાદ સમગ્ર વ્રજમાં વ્યાપ્યો, ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલા ગોપીજનો સંસાર આસક્તિને ભૂલ્યા અને ભાગ્યા ભગવાન તરફ. એક જ વસ્તુ યાદ રહી, કૃષ્ણ. અને જ્યારે કૃષ્ણ યાદ રહે ને ત્યારે જ એની પ્રાપ્તિ થાય. ઉત્સવ એટલે શું? ઉત્સવનો અર્થ થાય ભગવાન સિવાય જે ક્ષણે બધું જ ભૂલી જાઓ એ ક્ષણ તમારા જીવનમાં ઉત્સવ છે. ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મહાપ્રભુ વ્યાખ્યા કરે છે ઉત્સવ કોને કહેવાય કે પ્રભુના પ્રેમમાં સંસારની વિસ્મૃતિ થઈ જવી, એ જ ક્ષણે તમારા જીવનનો આ ઉત્સવ છે. પરમાત્મા એટલે આનંદ, સર્વોચ્ચ આનંદ. અને જયારે એ પ્રગટે છે ને, અને એ આનંદ જયારે પ્રગટે છે ત્યારે સંસારના ધર્મો સમાપ્ત થઈ જાય છે. જો તમે પણ ઘણી વાર અમારું મન ભટકે, સેવામાં મન ભટકે, માળા કરીએ તો મન ભટકે, ઘણા બધા બહુ ચિંતા આવે, બધા વિચારો આવે, સેવામાં હોઈએ, પાઠ કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, ઘણા મોટા ભાગના લોકોના પ્રશ્ન હોય છે. પણ નંદ મહોત્સવ કરતા ક્યારે મન ભટક્યું? હોરી ખેલ ખેલતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા ક્યારે મન ભટક્યું? ક્યારેક રાસ કરતા કરતા કોઈ આવી ફરિયાદ કરી મારું મન રાસમાં નથી લાગતું ને મને તો બહુ વિચારો આવે છે, ટેન્શન કોઈ દિવસ થાય છે? એટલે કે તમે આનંદમાં હો છો ને ત્યારે દેહના ધર્મો તમને બાધા નથી કરતા, ત્યારે મનના રોગો અને મનના વિક્ષેપો પણ બાધા નથી કરતા.
કારણ કે તમે આનંદમાં છો. નંદ મહોત્સવ થતો હોય, ઊભા ન થઈ શકતા હોય એ માજીઓને પણ મેં નાચતા જોયા છે. એમ લાગે કે દીકરાઓ જોતા હોય કે આ બે હાથ પકડીને અહીંયા લાયા અને બા તો નાચી રહ્યા છે. અમારે યાત્રામાં આવું બહુ થાય. વ્હીલચેરમાં બે જણા પકડીને આમ ચાલતા, જ્યાં ગિરિરાજજીની તળેટીમાં જાય ને બાની જે સ્પીડ જુઓ તમે, એમ થાય કે આ જ છે. પણ જ્યારે હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટે છે ને, ત્યારે દેહના ધર્મો પણ ગૌણ થઈ જાય છે. મનના વિકારો પણ શાંત થઈ અને મન પણ પ્રભુના આનંદમય બની જાય છે. તો થકિત સરિતા નીર, થકિત બ્રજ બધું ભીર, ઓર કો ન ધરત ધીર મુરલી સુનીજે. અને કોઈને ધીરજ રહેતી નથી, ધૈર્ય ખૂટે છે અને ભાગે છે કૃષ્ણની ઓર. એમ પણ કૃષ્ણનો વેણુનાદ એટલે કૃષ્ણનું આમંત્રણ. અને જ્યારે પ્રભુનું આમંત્રણ મળ્યું હોય ત્યારે સંસારના કારણે રોકાઈ જઈએ એનાથી મોટો દુર્ભાગી કોણ? અરે કેટલીક ગોપીઓ ઘરથી ન નીકળી શકી, સાંકળ લગાવી દીધી. કોણે દીધી સાંકળડી? મારા વાલાના વનમાય વાગે રૂડી વાસળડી. તો એને અંતર્ગ્રહ હતા ગોપીજનો કયા. દેહ ન જઈ શક્યો તો દેહ છોડી આત્માથી પ્રભુ તરફ પહોંચી ગઈ. જ્યારે દેહ ન નીકળી શક્યો ત્યારે એવો તાપ અને એવું સુખ બંનેનો અનુભવ થયો. દેહ પડી ગયો અને આત્મા પહોંચી ગયો પ્રભુ પાસે. એમને મહાપ્રભુજી અંતર્ગ્રહ હતા ગોપીજનો કહે. તો કોણ ધરત ધીર, કોઈને ધીર ન રહી અને ભાગી છે ગોપીજનો. ચતુર્બુદ્ધાસ યમને પંકજ જાની. અને ક્યાં દોડી રહ્યા? યમુનાજીની કુંજમાં. આ મહારાસ યમુનાજીની કુંજમાં થઈ રહ્યો છે. તો કહ્યું ચતુર્બુદ્ધાસ શ્રી યમને પંકજ જાની और મધુપ की नाई चित्त लाए गूंजे. તો શ્રી યમુનાજીને તમે કમળ જાણો. પંકજ એટલે કમળ, और મધુપ की नाई, મધુપ એટલે ભ્રમર. એક ભ્રમરને જે કમળમાં આસક્તિ હોય છે અને ગુંજાર કરતો કરતો ભ્રમર કમળમાં આવીને બીડાવવા તૈયાર થઈ જાય છે, પણ કમળને છોડવા તૈયાર નથી થતો. એવી એને જે આસક્તિ છે. અને એટલા માટે તો ચિત્ત લાય ગુંજે. હે વૈષ્ણવો, તમે પણ એક ભ્રમર જેમ કમળમાં આસક્ત છે એમ યમુનાજીના ચરણમાં આસક્ત થઈ જજો તો તરી જશો. વૈષ્ણવ છે ને ભ્રમર હોય, માખી ના હોય. કારણ કે માખી મીઠાઈમાં બેસે ને કચરામાં બેસે, ભ્રમર તો કેવલ પુષ્પોના રસ લેવામાં જ મગ્ન હોય. એમ વૈષ્ણવનું મન માખી જેવું ન હોય કે થોડી વાર આમાં સંસારમાં, થોડી વાર ભગવાનમાં, થોડી વાર કચરામાં, થોડી વાર મીઠાઈમાં, થોડી વાર ભટકતું ગમે ત્યાં ન બેસે. વૈષ્ણવની ચોઈસ ક્વોલિટી વાળી હોય. અને હું તમને કહી, નબળું જીવનમાં પસંદ ના કરશો. તમે બધા બ્રાન્ડેડ વસ્તુઓ લેનારા, અને જયારે બ્રાન્ડેડ વસ્તુઓ ગમે છે તો જયારે આધ્યાત્મિક માર્ગમાં આવો છો ત્યારે નબળું કેમ પકડી લો છો? અરે આપણને સર્વોત્તમ એવા શ્રીનાથજી મળ્યા છે, સર્વોત્તમ એવા મહાપ્રભુજી મળ્યા છે, સર્વોત્તમ એવા યમુનાજી મળ્યા છે. પછી નબળું પકડે તો એના દુર્ભાગ્ય કહેવાય. ચોઈસ વાળા તમે લોકો છો ને, તમારી ચોઈસ હાઈ કરતા જાઓ. ઉત્તમ જ લેવાનું, ઉત્તમ જ પસંદ કરવાનું. નબળું શું કરવા પકડવું? સંજોગો કેવા છે મહત્વના નથી. ભગવાન સંજોગો જોઈને કૃપા નથી કરતા. ચાતક પક્ષી અને ગિદ્ધ આકાશમાં ઊંચે ઉડતું હોય, ઊંચાઈ પર હોય, પણ એની આંખો તો જમીનમાં પડેલા મળદાઓને જ ગોતતી હોય છે. અને ચકોર પક્ષી જમીનમાં ઉભો હોય પણ એની આંખો ચંદ્રમા તરફ હોય છે. તમે ક્યાં ઉભા છો, કેવા સંજોગો તમારા જીવનમાં છે, મહત્વનું કદાચ રાખતું હશે, પણ એના કરતા મહત્વનું એ છે જેવા સંજોગોમાં છો ત્યાં ઉભા તમારી નજર કોના ઉપર છે, તમારી દ્રષ્ટિ ક્યાં છે, તમારા મનોરથો કયા છે, એ જો ઉત્તમ રાખશો ને તો પ્રભુને સંજોગો ફેરવતા વાર નહીં લાગે. પણ જો ધીરજ ખૂટીને નબળું પકડી લીધું તો ક્યારે પણ એ નબળું હાથમાંથી જશે. હંમેશા ઉત્તમ પસંદ કરવાનો આગ્રહ. કારણ કે ઘણી વાર છે ને મનુષ્યનું ધીરજ ખૂટી જાય ને તો લક્ષ બનાવ્યો ઉત્તમ પણ ઉતાવળમાં નબળું પકડી લે. અરે શ્રીનાથજી તો ક્યારે કૃપા કરે, અમે તો સાંભળ્યું અહીંયા આ તેલ ચડાવત કામ થઈ જાય, અહીંયા કંકુ ચડાવત કામ થઈ જાય, અહીંયા અગરબત્તી ચડાવત કામ થઈ જાય. આમ ચડાવવામાં પોતે ચડી જાય એક દિવસ. અને એટલા માટે ક્યાંય જે હાથમાં આવ્યું એ પકડી લેવું એ વૈષ્ણવનું કામ નથી. એને માટે તો ઠાકોરજી જગતનો નાથ શ્રીનાથ બિરાજમાન છે, તમારા માટે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને એટલા માટે નબળું પસંદ ન કરો. કારણ કે ઘણાના પ્રવાહો આવે, ઘણી વાર છે ને ઘણાના ટાઈમ પ્રવાહ આવે એટલે એમ લાગે ઓહો આ નહીં કરીએ તો નહીં થાય, આ નહીં કરીએ, પણ બધા વાવાઝોડાની જેમ આવે ને તુફાનની જેમ જતા રહે. પણ મહાપ્રભુજી ને શ્રીનાથજીની કૃપા એ 500 વર્ષથી અખંડ વરસી રહી છે. અને એના ચરણોમાં જેને શ્રદ્ધા છે એ જીવનમાં ક્યારે ભટકતો નથી.
તો આ પ્રકારની કયું મધુપ કિનાઈ ભ્રમર જેમ પુષ્પને પસંદ કરી અને એની ઉપર બેસે છે, એના રસને લે છે, એવો ભાવ રાખી શ્રી યમુનાજીના ચરણનો આશ્રય કરજો એમ કહી ચતુર્બુદ્ધદાસજી આપણને વિવેક શીખ્યો છે. આગળ ચતુર્બુદ્ધદાસજીના પદ વિરામ થયા અને નંદદાસજીના પદો આવ્યા. આ નંદદાસ તુલસીદાસજીના કઝિન બ્રધર થાય. નંદદાસજી આપણા અષ્ટસખામાંના. અને જ્યારે અનન્ય ભક્તિ તુલસીદાસજીનો તો કેવી અનન્ય ભક્તિ, જ્યાં જ્યાં અનન્યતા છે ને ત્યાં વંદન છે, એને ગૌરવ છે. જેને પોતાના ઈષ્ટ અને પોતાની શ્રદ્ધા ઉપર ગૌરવ નથી ને એ ગમે ત્યારે ભટકી જાય છે. તમને ગૌરવ હોવું જોઈએ. અરે પણ એ ગૌરવ કોઈનો વિરોધ ન કરાવે. આપણી તકલીફ શું થઈ જાય, આપણી અનન્યતા એ આપણી શ્રદ્ધા આપણે બીજાના વિરોધ રૂપે ગણી લઈએ છીએ. આવું ક્યારે નબળું નહીં વિચાર. જેની જે શ્રદ્ધા છે, મહાપ્રભુજીને પૂછું જ્ઞાન માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી કે જેની જેમાં શ્રદ્ધા હોય એ માર્ગ મોટો. તું અમને પૂછે છે તમારા માટે ભક્તિ માર્ગ મોટો. તો અહીંયા નંદદાસજી તુલસીદાસજીના ભાઈ અને ગુસાઈજીની કેવી કૃપા નંદદાસ પર થઈ. સ્ત્રીમાં આસક્ત થઈ ગયા. રૂપમંજરી આદિની વાર્તા આવે છે. પણ એ આકર્ષણ વ્યક્તિનું નહોતું, વૈષ્ણવતાનું હતું. કૃષ્ણની આસક્તિ હતી અને એટલે જ્યાં જ્યાં સુંદરતા દેખાય મન મોહાઈ જાય. કારણ કે જગતમાં સર્વોત્તમ સુંદર કોઈ હોય તો એ કૃષ્ણ છે. એટલે જ્યાં જ્યાં સૌંદર્ય કૃષ્ણની ઝલક જ્યાં દેખાય ને ત્યાંય મન આસક્ત થતું. પણ જયારે ગુસાઈજીના શરણે આવ્યા એવી કૃપા થઈ, અલૌકિકતાનું ભાન થયું, દૈવીપણાનું ભાન થયું. અને પછી તો પ્રભુના રંગે એવા રંગાયા. ખૂબ સુંદર પ્રસંગો છે, હમણાં ચર્ચાનો વિષય નથી. એક વાર તુલસીદાસજીએ પત્ર લખ્યો કે અરે આપણી તો પરંપરા રામ ઉપાસનાની છે, તું કૃષ્ણમાં આસક્ત ક્યાંથી થઈ ગયો? ત્યારે સામે ઉત્તર લખતા નંદદાસજી કહે, પતિ હમારે રામ હૈ और अयोध्या ससुराल पर मन व्यभिचारी वह गयो सुन बंसी की तान. જ્યારે કૃષ્ણની વેણું સાંભળીને તો આ મન એનામાં એવું વ્યભિચારી થઈને એનામાં લાગી ગયું. એવા આ તો ભાવનાઓના આનંદ છે. સ્વયં તુલસીદાસજી જ્યારે શ્રીનાથજી પાસે આવ્યા અને કહ્યું કે તુલસી મસ્તક તવ નમે જબ ધનુષ બાન લેવો હાથ. તુલસીદાસજી કહે કે મને તો આસક્તિ રામમાં છે અને મારું તો મસ્તક જ ત્યારે નમે જ્યારે ધનુષ બાણ વાળા ભગવાન દેખાય. આપ તો મુરલી લઈને ઉભા છો. અને ત્યારે ઇતિહાસ એમ લખે છે કે કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. કે મુરલી મૂકી, હાથમાં ઠાકોરજી ધનુષ લીધું, ગાયો છોડી અને સ્વયં ભગવાન રામ રૂપે શ્રીનાથજી બાબાએ દર્શન આપ્યા. એવા એવા પ્રસંગ. ભગવદીઓનો તો ભાવ સ્વયં ઠાકોરજી સાચવે છે. આવા નંદદાસજી ત્યારે યમુનાજીના ભાવ હૃદયમાં પ્રગટ થયા અને યમુનાજીનો એ ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થયો ત્યારે ગાન કરતા નંદદાસજી કહે, ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. યમુનાજીએ કઈ કૃપા જીવ પર કરી. છાડી નિધ ધામ વિશ્રામ ભૂતલ કિયો और પ્રગટ લીલા દિખાઈ જુ તૈસી. એટલે કે યમુનાજીએ શું કાર્ય કર્યું કે જે નિત્ય લીલા ધામમાં જે બધી જ લીલાઓ થાય છે એ સમગ્ર નિત્ય લીલા ધામની લીલાઓ યમુનાજીએ ભૂતલ પર ઉતારી દીધી. કારણ કે જયારે યમુનાજી ભૂતલ પર પધાર્યા તેમની પાછળ પાછળ ગિરિરાજજી, વ્રજભક્તો, સમગ્ર બ્રજમંડલ અને બધા જ જતા રહ્યા. તો ઠાકોરજી કે હું એકલો રહીને શું કરું? ઠાકોરજી બી પાછા આવી ગયા. એટલે કે યમુનાજી ભૂતલ પર આવ્યા તો સમગ્ર બ્રજમંડલ જે ગોલોક ધામમાં છે એ સમગ્ર બ્રજમંડલ આવ્યું. તો ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. કેવી કૃપા! આને કહેવાય કૃપા. અલૌકિકતાનું દાન મળે ત્યારે કૃપા માનવી. આપણે નાની નાની વાતમાં કૃપા, ગાડી આવી કૃપા થઈ, ઘર આવ્યું કૃપા થઈ, સાધન આવ્યું, ધન આવ્યું કૃપા. આપણે તુચ્છ વસ્તુઓમાં કૃપા માની લઈએ છીએ. પરમ અલૌકિક એવી પ્રભુની કૃપાનું પરિણામ કેવલ લૌકિક ન હોઈ શકે. અને કદાચ તમને લૌકિક આપ્યું છે તો પણ વિચારવું એ કે મારું અલૌકિક સાધવા માટે ઠાકોરજી મને લૌકિક સાધન આપ્યા છે. દેખાય છે લૌકિક, પણ મારે આનાથી અલૌકિક સાધવાનું છે કારણ કે પ્રભુએ આપ્યું છે. પ્રભુનું આપેલું પ્રભુ સુધી ન પહોંચાડી શકે તે કામનું શું? પ્રભુ હંમેશા એવી વસ્તુ આપે છે કે એ વસ્તુ પણ ખેંચીને તમને પ્રભુ સુધી લઈ જાય છે. ભક્ત પર કરી કૃપા ऐसी श्री यमने जो ऐसी और छाड़ी निज धाम विश्राम भूतल कियो और प्रगट लीला दिखाई जो तैसे. आपे स्वयं ब्रजमंडल छोड़ी, वैकुंठ छोड़ी, नित्य लीला धाम छोड़ी અને વિશ્રામ કર્યો ભૂતલ પર और પ્રગટ લીલા દિખાઈ જો તૈસી. અને જેવી લીલા ત્યાં થઈ હતી એવી જ લીલા શ્રી યમુનાજી આ ભૂતલ પર પ્રગટ કરીને બતાવી છે. અને અનેક એવા પ્રસંગો પણ આપણને પ્રાપ્ત છે. પરમ પરમારથ કરત હે સબન કો और देत अद्भुत रूप आप जैसे. પરમ પરમાર્થ, પરમ જે
પ્રભુના રસમાં ડુબાડી દે એને જ કહેવાય પરમ. પ્રભુના રસમાં જે મેળવી દે એ જ પરમ. તો પરમ પરમાર્થ, લૌકિક પદાર્થ નહીં, પરમ પરમાર્થ, જેનાથી પ્રભુની પ્રાપ્તિ થાય એવા પદાર્થ દે સબન કો ઓર દેત અદ્ભુત રૂપ આપ જૈસે. અને યમુનાજી આબેહૂબ એમની કુંજમાં કૃપા કરીને જ્યારે ગ્રહણ કરે છે ત્યારે પોતાના જેવું જ આબેહૂબ રૂપ આપે છે. એટલે કે યમુનાજીની નિકુંજમાં જેટલા ગોપીજનો છે એ બધા જ યમુનાજી જેવા છે. મેં પહેલા પણ પ્રસંગ કહ્યો હતો, કાત્યાયની વ્રત સમયનો ગોપિકા હતી, યમુનાજીમાં ગઈ એટલે એમને વ્રજાંગના કહી. એટલે કે સમસ્ત કુમારિકાઓ વ્રજાંગના બની ગઈ. વ્રજા એટલે યમુનાજી અને એના અંગરૂપ એટલે સમસ્ત ગોપીજનો સાક્ષાત યમુનાજી જેવા રૂપવાળા થઈ ગયા. આ સામર્થ્ય યમુનાજી, અદ્ભુત રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું. એટલે એકવાર ઠાકોરજી જયારે પધારતા હતા નિકુંજમાં, એક સખી, બે સખી વાત કરતી હતી કે આજે તો સવારે સવારે એવું થયું કે હું જ્યાં યુગલ સ્વરૂપની સેવામાં જવા ગઈ એટલામાં મને સામેથી પ્રભુ મળ્યા, પણ પછી ખબર પડી કે પ્રભુ નહોતા. કે આ તો સમજમાં ના આવી વાત. તું કહે છે કે પ્રભુ મળ્યા અને પછી ખબર પડી કે પ્રભુ નહોતા. કઈ રીતે? કે હું ગઈ, મને સાક્ષાત ઠાકોરજી લાગ્યા, પણ જ્યાં નિકટ ગઈ તો એવી કૃપા મારા ઉપર કરી અકારણ, ત્યારે મને સમજાયું આ ઠાકોરજી નથી પણ યમુનાજી છે. કારણ કે પ્રભુ તો કૃપા કરવાના કારણો ગોતતા હોય છે, યમુનાજી તો અકારણ કૃપા કરતા હોય છે. કારણ કે કૃષ્ણ સમાન છે ને, બિલકુલ કૃષ્ણ જેવા છે. તો શ્રી યમુનાજી કૃપા કરી અને અદ્ભુત રૂપ દેત આપ જૈસી, અદ્ભુતના અનેક અર્થ કર્યા છે. કારણ કે યમુનાષ્ટકના મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ યમુનાજીના ચરિત્ર કેવા છે? તમારા ચરિત્રો અતિ અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? કે અસાધનમ સાધનમ કરોતી તિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી લે એને કહેવાય અદ્ભુત. જેમ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમ એવચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. ક્રોધ એ કૃપાનું કે ઉદ્ધારનું કારણ ના હોય. શિશુપાલે 100 અપશબ્દો બોલ્યા ક્રોધમાં, અને ભગવાને ક્રોધને પણ સાધન બનાવી શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ભય સાધન નથી, કંસને ભય લાગ્યો, પણ ભગવાને ભયને પણ સાધન બનાવી અને કંસનો ઉદ્ધાર કરી દીધો. આ પ્રભુની અદ્ભુતતા કહેવાય. કોઈ માળા કરે, તપ કરે, વ્રત કરે, જાપ કરે અને ભગવાન ઉદ્ધાર કરે એ તો સમજમાં આવે, પણ ક્રોધમ કામમ લોભમ ભયમ આ બધા કોઈ કારણ થોડી હોય. પ્રભુ એને પણ કારણ બનાવી અને કૃપા કરે છે. એવા ચરિત્રવાળા યમુનાજી છે. અનેક પ્રસંગોમાં અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા કોઈ પાન કરી જાય, અજાણતા કોઈ સ્નાન કરી જાય તોય યમુનાજી એના પર કૃપા કરે છે. એવા દેત અદ્ભુત રૂપ આપ જૈસી, નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેષ. નંદદાસ કહે કેટલા માટે મેં ચરણ પકડી લીધા. કેમ? કેમ કે ગુણગાન કરવા જાઉં તો એક રસના, એક જીવવા અને અનંત ગુણો તો કેમ ગાઈ શકું? અને જ્યારે જીવ ગાવામાં, કહેવામાં, બતાવવામાં અસમર્થ લાગે ને એ સમયે શરણ જતા રહેવું. જ્યારે તમને એમ લાગે કે મારા સાધનોથી પ્રભુ પ્રસન્ન થઈ શકે એમ નથી, તો પ્રભુ આગળ નિસ્સાધનતા સ્વીકારી અને ચરણ પકડી લેવા. કારણ આપણા સાધનો ટૂંકા છે અને એનું સામર્થ્ય અનંત છે. એટલે કયા સાધને એને રાજી કરવા? જેટલું દોરડું લાવે ઠાકોરજીને બાંધવા 2 આંગળ નાનું પડે. દશમસ્કંદમાં કથા આવે છે ને, અમતા અને મમતા જ્યાં સુધી છે, તમો ગુણ રજો ગુણ છે, 2 આંગળ નાનું પડે. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિસ્સાધનતા જ સાધન છે. જ્યારે નિસ્સાધનતાનો ભાવ જીવને આવે છે કે પ્રભુ આ નથી વાણી, નથી આંખ, નથી કાન, નથી હાથ, નથી પગ, નથી કર્મ, નથી જ્ઞાન, નથી ભક્તિ, સર્વ સાધન રહિતસ્ય. હરિરાયજી બધા સાધનોથી રહિત છે. જો પ્રભુને લાયક થવું બહુ જ અઘરું છે. પ્રભુને લાયક થવું આપણા સામર્થ્યમાં જ નથી. તમે પ્રભુને લાયક 12મા અધ્યાયમાં જો ગીતાજીમાં ભક્તિ યોગમાં કેવો ભક્ત ગમે. અનપેક્ષા સુચિર દક્ષ ઉદાસીનો ગતમ વ્યથા સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય યસ્માનનો દ્વિતે લોકો લોકાનનો દ્વિતે છે હર્ષામર્ષ ભયો દ્વેગઈ મુક્તો યસ ચ મે પ્રિય. હવે આખું લિસ્ટ બનાવ ને કેવો ગમે તો આપણે તો વાંચે કે આમાં ચોકડી, આમાં ચોકડી, આમાં ચોકડી, એક શ્લોકમાં આપણો મેળ પડે એમ નથી. બાકી તમે 12મા અધ્યાયમાં જુઓ કેવો ભક્ત મને ગમે, ભગવાનનું લિસ્ટ જુઓ, એક એક ગુણમાં આપણો મેળ પડે. તો ભગવાનને લાયક થવું બહુ જ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. આપણે ભગવાનને લાયક નથી બનવું, આપણે તો ભગવાનના બનવું છે. એટલે જ તો હાથમાં તુલસીદળ લઈ અને છેલ્લે બધુંય બોલ્યા પછી બ્રહ્મ સંબંધમાં કહીએ છે, હે કૃષ્ણ હું તારો છું.
ત્યારે એમ કહી, હે કૃષ્ણ હું તારે લાયક છું. આવી હિંમત ખરી આપણી? લાયકાત પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. એ આખા ગણિતમાં જો લાયક થવાની મહેનતમાં પડ્યા ને તો ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા રહ્યા પણ પ્રભુને લાયક ન થઈ શકે. પણ જે ભક્તોએ પોતાના દોષો, પોતાની અસમર્થતા સ્વીકારી, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, સ્વીકાર લીધા. હા, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे, અમારા અનંત દોષો છે, હજારો દોષોથી ભરેલા છે. તારે લાયક નથી પણ તારા છીએ, જેવા છીએ એવા. અને પારસમણીનો સ્પર્શ ગમે તેવું લોડું હોય સોનું કર નાખે. એમ પ્રભુનો સ્વીકાર જ આપણી શુદ્ધિનું એકમાત્ર કારણ છે. મર્યાદા માર્ગમાં ભગવાન પહેલા શુદ્ધ થવા મોકલે, જ્યાં પહેલા નિર્દોષ થઈને આવો પછી સ્વીકાર. અને પુષ્ટિ માર્ગમાં પહેલા સ્વીકાર અને સ્વીકાર દ્વારા જ શુદ્ધિ. જે દિવસે પ્રભુ સ્વીકારી લે ને એ જ ક્ષણે જીવ પવિત્ર થઈ જાય છે. નાળું વહેતું વહેતું ગટરનું યમુનાજીમાં, ગંગાજીમાં ભળી જાય એ ગંગા બની જતું હોય છે. પછી એ જુદું નાળું નથી રહેતું. એમ અનંત દોષોથી ભરેલો આ જીવ જ્યારે ભગવાનના થવાનો સંકલ્પ કરે છે, પ્રભુ આગળ સ્વીકારે છે. આજ સુધી જ્યારે જ્યારે વિચારતો તો એમ થતું હું પરિવારનો, હું ધંધાનો, હું ઓફિસનો, હું મિત્ર વર્તુળનો, ક્યાં ક્યાં બધું ઘણા બધા હૃદય પર હાથ રાખીને ઘણા એમ લાગતું કે હું આનો, હું આનો, હું આનો. સત્સંગ સાંભળ્યા પછી સમજાયું હું તો કૃષ્ણનો છું. અને એનો બનીને તમે સંસારમાં એ રહેશો ને તો સંસાર પણ તમારો સ્પર્શ નહીં કરી શકે. સંસારમાં રહેશો ખરા પણ તમે વૈષ્ણવ બનીને રહેશો, સંસારી બનીને નહીં રહો. કારણ તમને જાગૃતિ છે હું કૃષ્ણનો છું. બસ આ અવેરનેસની જરૂર છે. આ બોલવાના શબ્દો નથી, આ ગોખવાના શબ્દો નથી, આ સમજૂતી છે. જીવનની સૌથી મોટી સમજણ છે કે હું કૃષ્ણનો છું. અને જ્યારે આ બનીને રહો છો, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે મંગલ, કૃષ્ણ એટલે શુભ, કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રસન્નતા, કૃષ્ણ એટલે પ્રેમ. બસ એના બનીને રહેશો કૃષ્ણના, તો જીવનમાં કયા વિકારો સ્પર્શવા? વિકારો વિકારોને જ પકડી શકે છે. દુર્ગુણો દુર્ગુણોનો જ હાથ ઝાલી શકે છે. દુર્ગુણો સદગુણો બગાડી શકતા નથી. સદગુણો સદગુણોને આકર્ષે છે અને ત્યારે જે સંકળાય છે. તો અહીંયા સમજાવ્યું કે શ્રી યમુનાજી કેવા છે. તો નંદદાસ યો જાની દ્રઢ કરી ગહે ચરણ ગહે. નંદદાસજી કહે કે એક રસના કહા કહું વિશેષ. એક જીભ છે, ગુણગાન ગાઈને આપને પ્રસન્ન કરવા જાઉં. કારણ કે પ્રભુની પ્રસન્નતાનો એક રસ્તો એ પણ છે કે પ્રભુને ગુણગાન બહુ પ્રિય છે. એટલે જેટલા ગુણગાન કરો એટલી પ્રભુની પ્રસન્નતા પ્રગટ થાય. પણ એમાં અમે અસમર્થ છીએ. કોઈ યોગ્યતા અને એવો કોઈ ગુણ મારી અંદર નથી કે જે બતાવીને હું ઠાકોરજીને મારી પ્રત્યે રાજી કરી શકું. અને એટલા માટે કહ્યું નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ ગહે. મેં તો દ્રઢ કરીને પગ પકડી લીધા, ચરણે પડી ગયો છું કે આમાંથી એકે નથી પણ હું તારો છું માં. હે યમુનાજી હું તારો છું. યમુનાજી પણ એવા જ છે. અનેક અપરાધો કરીને આપણે ગયા છીએ પણ યમુનાજીને જ્યારે કહીએ ને હે યમુના હું તારો છું માં, હે માં હું તારો છું, ત્યારે મૈયા પણ આપણા સમસ્ત કર્મોને ક્ષમા આપી અને કૃપાનો પ્રસાદ ચખાડી દે છે યમુના. આવા કૃપાળુ શ્રી યમુનાજી છે. એમ નંદદાસ કહે સાધનોમાં ન પડતા યમુનાજીના ગુણગાન અને આશ્રય કરજો. યમુનાજી સઘળા મનોરથોને સિદ્ધ કરશે.